શૌર્યભાઈને વાત કરી તો એમણે મને એમ કહ્યું હતું કે સવારે મને યાદ અપાવજો. હું યાદ અપાવવાનું જ ભૂલી ગઈ. હું ખાલી શૌર્યભાઈને ફોન કરી ભાવ. હા, શૌર્યભાઈ તો બહુ બિઝી લાગે છે. મને એક તો પહેલી વાર મારી બેને મને કંઈ કામ કહ્યું અને હું એ પણ ભૂલી ગઈ. શૌર્યભાઈ વર્ષાબેનને મળ્યા હશે કે નહીં? વર્ષાબેનને જ પૂછી લો. બોલ. સોરી વર્ષાબેન, હું સવારે શૌર્યભાઈને યાદ અપાવવાનું જ ભૂલી ગઈ. અરે રાધા, એ ઉર્મિલા માસીનો છોકરો છે. આટલી સહેલાઈથી થોડી ના ભૂલી જવાનો હતો. એ આવીને મને મળીને ગયા. ઠીક છે વર્ષા, હવે તમે જરાય ચિંતા ના કરતા. તમારું બધું જ કામ શૌર્યભાઈ જોઈ લેશે. થેન્ક યુ રાધા. તો તારું ધ્યાન રાખજે અને કૃષ્ણ મારી યાદ આપજે. ઠીક છે. માનવું પડે શૌર્યભાઈને, એ વર્ષાબેનને મળીને પણ આવી ગયા. હવે વર્ષાબેનનું કામ થઈ જશે. ભાઈ કોનો? એ દિયર કોના છે? ઓય, આ ભાઈ અને દિયર છે ને ઘરે જઈને કરવાનું. અહીંયા કામ કરવા આવ્યા છો કે ગપ્પા મારવા? હવે પછી જો ફોનમાં વાત કરતા જોયે ને તો ફોન જપ્ત કરી લઈશ. પરિવાર આવું નહીં થાય શેઠ. જી શેઠ. કામ કરો ફટાફટ, ઝડપ રાખો. એ કામ કેટલું બધું બાકી ખબર નથી પડતી. ઝડપ રાખો. હા. હેલો. હા, સોરી મિસ્ટર શાહ, હું તમારે ત્યાં ના આવી શકી ગઈકાલે. હા, એકચ્યુઅલી મારી નવી ઓફિસ માટે સાઇટ જોવા ગઈ હતી, તો ત્યાંથી જ આવતા મને લેટ થઈ ગયું. શું? હું ઉર્મિલા નાણાવટી જેવી પંક્ચુઅલ નથી? વોટ ડુ યુ મીન? હા, તમે શું બોલો છો? ક્રિશની જેમ ક્લાયન્ટ્સને હેન્ડલ કરતા નથી આવડતું મને. હાઉ ડેર યુ સે ધેટ? અરે, તમે જ મારી સાથે બિઝનેસ કરવાને લાયક નથી. ઓ મિસ્ટર, તમારું મોઢું સંભાળીને વાત કરજો. યુ ટોલ્ડ મી ચીટર. હે યુ. હેલો 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 ઇડિયટ. આ ક્રિશ અને ઉર્મિલા નાણાવટીને મેં બરબાદ કરી નાખ્યા, છતાં પણ મારો પીછો નથી છોડતા. હવે તો હું એ લોકોનું નામ પરમનન્ટલી આ માર્કેટમાંથી ભૂસી નાખીશ. રશ્મિ. હા બોલો. રશ્મિ, હું ઓફિસના કામે બહાર જાઉં છું. આપણે પેલી નવી કંપની સાથે કોલેબોરેશન કરી રહ્યા છે ને, એ લોકો આજે આવે છે. કદાચ એમની સાથે મારે બહાર પણ જવું પડે. ઠીક છે, સંભાળીને જજો. અને આવતા મોડું થવાનું હોય તો મને ફોન કરી દેજો. અને હા, જો રાધાનો ફોન આવે તો તરત મને જાણ કરજે. હા, તમે ચિંતા નહીં કરો. આપણે વાત કરી રહ્યા છે ને, આપણે પ્રયત્ન પણ કરીએ છીએ. તું તારું ધ્યાન રાખજે રશ્મિ. મિસ્ટ્રી. હજી સુધી પપ્પાનો ફોન નથી આવ્યો. શું ખરે? એકવાર તું જ ફોન કરીને જોઈ લે ને. હા, તારી વાત તો સાચી છે. એ લોકો રાહ જોતા હશે. હું ખરે? શેઠ, આ શું કરો છો તમે? મેં તમને કહ્યું હતું ને કે કામના ટાઈમ પર કોઈના પણ હાથમાં ફોન દેખાયો તો હું જપ્ત કરી લઈશ. શેઠ, હવે આવી ભૂલ નહીં થાય. આ ફોન સ્વિચ ઓફ કરો. પણ શેઠ, કીધું ને ફોન સ્વિચ ઓફ કરો. લાવ.